નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્ર સરકાર સતત ને સતત એ વાત ઉપર ચિંતા કરી રહ્યું છે, મનન કરી રહ્યું છે, વિશ્લેષણ કરી રહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે વધુ વિકસિત બનાવી, કેવી રીતે વધુ સુદૃઢ કરવી, જેના માટે સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓની અમલવારી થતી હોય છે. સાથોસાથ તેમાં જે કોઈ ઉદ્યોગકાર કે જે કોઈ વ્યાપારી તેનું જે અનુસરણ કરતા હોય તો તેઓને સબસિડી પણ આપવામાં આવતી હોય છે. ત્યારે આજે આ જ વિષય ઉપર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે અત્યારના હાલ આપણી સાથે એડ્રોઇડ કોર્પોરેશનના સ્થાપક તથા પ્રોજેક્ટ ફાઇનાન્સ એન્ડ સબસિડી કન્સલ્ટન્ટ રાજેશભાઈ સવન્ની આપણી સાથે ઉપસ્થિત છે. રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મારો સર્વપ્રથમ પ્રશ્ન તો એ છે કે કેન્દ્ર સરકારનો લક્ષ્ય છે ને ખાસ તો વડાપ્રધાન મોદી સાહેબનો એક લક્ષ્ય છે કે ભારતની અર્થવ્યવસ્થાને $5 ટ્રિલિયન ઇકોનોમીએ પહોંચાડવી, જેના માટે અત્યારના સતત કાર્યો પણ કરવામાં આવે છે. તેમનું માનવું છે કે આના માટે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એટલે કે ઔદ્યોગિકરણ જ મુખ્યત્વે કારગત નીવડશે. આપના મત પ્રમાણે શું? મારુતભાઈ, ખાસ કરીને જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ઉદ્યોગીકરણ અને ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું ખૂબ સારું કામ કરી રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવી સરસ મજાની ઇવેન્ટ કરી અને આખા વિશ્વના નકશામાં ગુજરાતને ટોપ ઉપર લાવ્યા. સાથે સાથે વડાપ્રધાન બન્યા પછી એમનો એ જ વે છે અને ભારતને પૂરા વિશ્વના નકશાની અંદર ઉદ્યોગ દ્રષ્ટિથી અને જે ઉદ્યોગ સાહસિકો છે એમને પૂરેપૂરું પ્લેટફોર્મ પૂરું પાડવાનું કામ મોદી સાહેબ પહેલેથી જ કરતા આવે છે અને એમનું જે આ સપનું છે તો એ ખરેખર પાર પાડશે, મને વિશ્વાસ છે. રાજેશભાઈ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની વાત કરવામાં આવે, ભારત અત્યારના જે રીતે હરણફાળ ભરી રહ્યું છે એને લઈને આપનું શું માનવું છે ને ફ્યુચર શું હશે ભારતનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં? ખાસ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની અંદર વાત કરીએ ને તો નાનામાં નાના ઉદ્યોગ સાહસિકથી લઈ અને મોટામાં મોટા ઉદ્યોગ સાહસિક માટે ખૂબ સારું પ્લેટફોર્મ છે, ખૂબ સારા ઓપોર્ચ્યુનિટીઝ છે. ચાઇના પછી ઇન્ડિયાનો નંબર આવી શકે એવું હું માનું છું. વૈશ્વિક સ્તરે ઇન્ડિયા છે, ભારત છે એ ખૂબ આગળ વધશે અને આપણા ઉદ્યોગ સાહસિકો માટે ખરેખર અત્યારે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીનો પિરિયડ છે એવું મારું માનવું છે. આપણે સમગ્ર ભારત દેશની જ્યારે વાત કરતા હોય અને ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો આજે જ્યારે આપણે વિષય લઈ રહ્યા છીએ કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કઈ રીતે બને અને સબસિડી ગવર્મેન્ટ કઈ રીતે આપે, તો તે મુદ્દે હવે મારે આપને પૂછવું છે કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનતા તો હોય છે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મહત્વતા શું છે એને લઈને આપનું શું માનવું છે? મારુતભાઈ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એટલે એક ઇન્ડસ્ટ્રી માટેની ફેસિલિટીની વાત કરીએ. જ્યારે એક નાનકડો ઉદ્યોગ છે, રાજકોટની વાત કરીએ, રાજકોટનો એક કારખાનેદાર છે, એક વિસ્તારની અંદર પોતાનો શેડ બનાવતો હોય અને પછી એ કંઈક ઉત્પાદન કરતો હોય છે, કોઈ એક મશીનરી મૂકી અને કંઈક કરતો હોય છે, ત્યારે એને જે બેઝિક ફેસિલિટી પ્રોવાઈડ કરવાનું કામ છે સરકારનું હોય છે અને સરકાર છે એ એના ઉપર ખૂબ સારી રીતે વિચારે છે. એટલે એને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે, એમને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા મળી રહે, એમને લાઇટ ગટર વ્યવસ્થા, પાણી મળી રહે, સ્કિલ્ડ લેબર મળી રહે. આ બધી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય એવું સરકાર ક્યાંક ને ક્યાંક વિચારતું હોય છે. ત્યારે સરકારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિશે વિચાર્યું છે અને ગઈ પોલિસીમાં પણ હતું અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020ની અંદર પણ ઇન્ડસ્ટ્રીયલ પાર્કને એક બહુ સારી સબસિડી મળે છે. ગુજરાતની અંદર જો તમે એઝ અ ડેવલપર તમે 50 એકરથી વધારે જગ્યા, 20 હેક્ટરથી વધારે જગ્યા ઉપર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવો છો, જેની અંદર કોમન ફેસિલિટી હોય, ડેવલપ્ડ પ્લોટ તમે સેલ આઉટ કરો છો, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવીને ડેવલપ પ્લોટ સેલ કરો છો, જેની અંદર સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રોડ રસ્તા, સિમેન્ટ રોડ હોય કે ડામર રોડ તમે આપો છો, કમ્પાઉન્ડ વોલ આપો છો, સ્ટ્રીટ લાઇટ આપો છો અને કોમ્યુનિકેશન માટેનું કંઈક અરેન્જમેન્ટ કરો છો, તમે કમ્પાઉન્ડ વોલ સાથે એક બેન્ક્વેટ હોલ આપો છો કે જે કંઈ જરૂરી છે ઇન્ડસ્ટ્રીને. તો આવડી મોટી એસ્ટેટ જ્યારે તમે ડેવલપ કરો છો ત્યારે ગવર્મેન્ટ 25% જેવી અને 30 કરોડની લિમિટમાં ખૂબ મોટી સબસિડી આપે છે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપરને. રાજેશભાઈ, આપણે કીધું કે જે રીતે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ થાય ને એમાં પણ જ્યારે સરકાર સબસિડી આપવાની જે શરૂઆત કરી છે તે ખરા અર્થમાં ઉદ્યોગકારો માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. પરંતુ મારે આપને એ પૂછવું છે કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભો કરવામાં ઉદ્યોગકારોને અત્યારના જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જે સિસ્ટમ કા તેઓને ખ્યાલ નથી કે વે ઓફ પ્રોસેસ તેઓને ખ્યાલ નથી અને જેના કારણે ઘણી નુકસાની પણ વેઠવી પડી, એક મોનેટરી નુકસાની અને સાથે સમયની પણ નુકસાની. આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો? ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટેની જે કંઈ ગવર્મેન્ટની નીતિઓ અને સબસિડીઓ છે એની ખરેખર તમારું માનવું અને કેવું સાચું છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરવાવાળા લોકો, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ડેવલપ કરવાવાળા બિલ્ડરોને આ ખબર જ નથી અથવા તો ઘણી ઓછી અવેરનેસ છે. અને એક મારુતભાઈ, આપણા લોકોને, ઉદ્યોગ સાહસિકોને એક સુખ પણ છે સરકાર તરફની કે ભાઈ ક્યાંક ને ક્યાંક સરકાર છે આવડી મોટી પોલિસી કે આવડી મોટી સબસિડીની વાત કરે છે,
પણ એ સબસિડી ખરેખર મળે છે કે નથી મળતી, અથવા તો નહીં મળે, અથવા તો પેપરવર્ક બહુ ટફ હશે, એટલે એ દૂર રહે છે આવી બધી નીતિઓથી, અથવા તો ગવર્મેન્ટ ઓફિસથી દૂર રહેવાનું આ જે છેલ્લા 70 વર્ષનું જે કહેવાય છે કે જે એક માહોલ બન્યો છે, એક મેન્ટાલિટી બની છે, એના કારણે એવું થયું છે. પણ હું તમારા માધ્યમથી આજે કહીશ, ઉદ્યોગ સાહસિકોને કહીશ કે ભાઈ એવું નથી. સરકાર ખૂબ ડિસિઝિવ સરકાર છે, ખૂબ સરસ પોલિસી છે, અને ગુજરાતને એક લેવલે લઈ જવા માટેના સરકારના વિચારો છે, એના માટેની આ ખૂબ મોટી પોલિસી છે. બીજા સ્ટેટના કમ્પેરિઝનમાં પણ ખૂબ સારી પોલિસી છે. હું બીજા સ્ટેટની પણ ઘણી બધી પોલિસીઓ સ્ટડી કરતો હોઉં છું, તો એના કમ્પેરિઝનમાં ખૂબ મોટી, આંકડાકીય રીતે પણ ખૂબ મોટી અને સારી પોલિસી છે. અને બહુ સિમ્પલ પ્રોસેસ છે. આ પ્રોસેસ કરવામાં કોઈ વાંધો નથી. તમે એક્સપર્ટનું ઓપિનિયન લઈ શકો છો અને સીધા ઇન્ડસ્ટ્રીયલ કમિશનરને અથવા તો ઇન્ડસ્ટ્રીયલ કમિશનરની ઓફિસની મુલાકાત લેશો તો પણ તમને ગાઈડ કરવામાં આવે છે આ બાબતે. તો ચિંતા કરવાની જરૂરત નથી, આ પોલિસીનો લાભ લેવો જોઈએ. આપણે વનબંધુ તાલુકાની વાત કરીએ તો ગવર્મેન્ટ પણ આ વિસ્તારમાં જો ઉદ્યોગ વિકસિત થાય તેના માટે પણ સતત પ્રયત્નશીલ છે. તેને લઈને આપ થોડું ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2020 અંતર્ગત જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરે છે એમને જે સબસિડી મળે છે એ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ હોય તો 25% મળે છે, અને મેક્સિમમ એની 30 કરોડની લિમિટ છે કે વધુમાં વધુ સબસિડી 30 કરોડ મળે છે. અને એક કન્ડિશન એમાં એવી છે કે તમારી જગ્યા છે મિનિમમ 20 હેક્ટરથી વધારે હોવી જોઈએ, એટલે 50 એકરથી વધારે જગ્યા ઉપર આ ડેવલપ થવું જોઈએ. પણ તમે વનબંધુ તાલુકાની વાત કરી છે તો હું તમને કહું, વનબંધુ તાલુકાની અંદર જો તમે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરો છો તો 5 હેક્ટરથી વધારે જગ્યા હશે તો પણ તમે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી શકશો, અને આ જ સબસિડી મળશે. 25%ને બદલે 50% સબસિડી મળશે, અને વધુમાં વધુ 30 કરોડ રૂપિયા સબસિડી મળશે. એટલે ખૂબ સારી વાત છે. અને વનબંધુ તાલુકાની અંદર પણ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થાય, એમ્પ્લોયમેન્ટ ડેવલપમેન્ટ થાય, અને લોકો કંઈક આગળ આવે એના માટેના પ્રયત્નો છે સરકારના. રાજેશભાઈ, કોમન મેન તરીકે જો હું આપને પ્રશ્ન પૂછું કે માની લો કે મારે એક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભો કરવો છે, તો મારી બેઝિક રિક્વાયરમેન્ટ શું હોવી જોઈએ? ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટેની મને માની લો કે મંજૂરી મળે છે, તો કઈ ફેસિલિટીઝ જે હોવી જોઈએ તેમાં સુસજ્જ થવી જોઈએ, તેને લઈને થોડો પ્રકાશ પાડો. તમારે જો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવો છે તો તમારે પહેલાં તો 50 એકરથી વધારે એટલે 20 હેક્ટરથી વધારે જગ્યા એક્વાયર્ડ કરવી પડે. એનું પોઝિશન તમારી પાસે હોવું જોઈએ. એનો એક બેઝિક લેઆઉટ પ્લાન તમારે તૈયાર કરવો પડે, અને એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવો પડે કે ભાઈ આની અંદર તમારો જે ટોટલ ખર્ચ છે, ખર્ચ જેવા કે ઇન્ટરનલ રોડ બનાવો છો, પાવર સ્ટેશન, સબસ્ટેશન તમે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવા માટે લઈ આવો છો, કોમ્યુનિકેશન માટે કંઈ કરો છો, કે વોટર ડિસ્ટ્રીબ્યુશન માટેનું તમે કરો છો, વોટર ડ્રેનેજ સિસ્ટમ છે, કે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન છે, કે કોમન પાર્કિંગ છે, અને અધર ફેસિલિટી તમને એમ લાગે છે કે મારે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર આપવી છે, હોલ આપવો છે, કે બેન્ક્વેટ હોલ આપવો છે, કે કોઈ સ્ટે માટે, વર્કરના સ્ટે માટે તમે કંઈ જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર જે યુનિટો બનશે ભવિષ્યમાં એના વર્કરના સ્ટે માટે પણ તમે હોસ્ટેલ તરીકે વર્કર્સ હોસ્ટેલ બનાવી શકો. આ જે કંઈ તમે પ્રોજેક્શન કરો છો, જે કંઈ ખર્ચ કરવાના છો, આ ખર્ચનું એક પ્રોજેક્શન તમે સરકારને સબમિટ કરશો એટલે સરકાર છે આને અપ્રૂવ કરશે. અને મારુતભાઈ, આ જે સબસિડી છે, આ પોલિસી છે, એની બ્યુટી એ છે કે તમે જ્યારે જગ્યા એક્વાયર કરો છો પછી તમારું પ્રોજેક્શન અને લેઆઉટ સાથે તમે જ્યારે સરકારની પાસે જશો એટલે તમને પહેલાં સેન્કશન આપશે. તમારી સબસિડી પહેલાં સેન્કશન કરશે અને પછી તમારે ખર્ચ સ્ટાર્ટ કરવાનો છે, એટલે તમે એસ્યોર્ડ થઈ જાઓ છો કે તમને આ ખર્ચો છે ક્યાંક ને ક્યાંક થઈ જાય છે. સાથે સાથે સરકારની એક નાનકડી ટર્મ્સ એવી પણ છે કે જે તમને સબસિડી મળે છે એની સામે તમારે જે રેટ છે સેલ કરવાનો, એ કન્સેશન એમાં તમારે આપવું જોઈએ, આવું સરકાર માને છે. આપણે જેમ વાત કરી, મારે પ્રશ્ન હવે આપને એ જ પૂછવાનો હતો કે જ્યારે કોઈ એક ઉદ્યોગકાર કોઈ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભું કરતું હોય કે પોતાનો ઉદ્યોગ શરૂ કરતું હોય તો સૌથી પહેલાં એના મગજમાં એવું હોય કે આમાં મને સરકાર તરફથી કઈ રીતની સહાય મળશે, જેને આપણે સબસિડી હવે કહીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની ગયો પછી ગવર્મેન્ટની કયા પ્રકારની સબસિડીનો લાભ જે તે ઉદ્યોગપતિ કે જે તે ઉદ્યોગકાર લઈ શકે છે તે વિશે થોડી માહિતી. બહુ ખૂબ સરસ તમારો ક્વેશ્ચન છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે ડેવલપરને તો ગવર્મેન્ટ સબસિડી આપે જ છે, પણ માની લો કે હું અથવા તો તમે એક એમાંથી યુનિટ પરચેસ કરી છે, એક ડેવલપ પ્લોટ આપણે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર પરચેસ કર્યું, એ પાર્કની અંદર હું મારું યુનિટ ફોર એક્ઝામ્પલ 5 CNC મશીન મૂકી અને કાંઈ ઓટોમોબાઈલ પાર્ટ્સને રિલેટેડ કંઈ મેન્યુફેક્ચરિંગ કરું છું, એવા કેસમાં મારું બિલ્ડિંગ, પ્લાન્ટ એન્ડ મશીનરી કે અધર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારે ડેવલપ કરવાનું છે, ફર્નિચર ફિક્સચર છે, ઇલેક્ટ્રિફિકેશન છે, આ જે કંઈ ખર્ચ કરું છું એના ઉપર ગવર્મેન્ટ
તમે જે વિસ્તારની અંદર આ યુનિટ બનાવો છો એ વિસ્તારને ગવર્મેન્ટે અલગ અલગ 3 કેટેગરીમાં તાલુકા વાઇઝ ડિવાઈડ કર્યા છે, કેટેગરી 1, 2 અને 3. તો જે કેટેગરીમાં તમે આવો છો એ મુજબ 10% કેપિટલ સબસિડીથી લઈ 10%, 20% અને 30% કેપિટલ સબસિડી અલગ અલગ રીતે મળે છે. 10 લાખ, 25 લાખ અને 35 લાખ આવી લિમિટમાં મળે છે. અને ઇન્ટરેસ્ટ સબસિડી પણ સાથે સાથે મળે છે 5%, 6% અને 7%, 5 વર્ષ માટે, 6 વર્ષ માટે અને 7 વર્ષ માટે. એટલે ડિપેન્ડ કરે છે તમે કયા વિસ્તારમાં લ્યો છો એના મુજબ તમને કેપિટલ સબસિડી અને ઇન્ટરેસ્ટ સબસિડી બંને મળે છે. સબસિડી લઈને આપણે આગળ પ્રશ્ન તો કરીશ, પરંતુ ઓફ ધ ટ્રેકમાં તમને કંઈક પ્રશ્ન એ પણ પૂછવાનું મને મન થાય છે. આપણે જ્યારે ઉદ્યોગની વાત કરી હતી, જે રીતે સાપર વેરાવળ ડેવલપ થયું, જે રીતે મેટોડા ડેવલપ થયું, જે રીતે હાલ લોઠડા પડવલા ડેવલપ થઈ રહ્યું છે, ઇવન હડમતાળા ડેવલપ થઈ રહ્યું છે, ત્યાં એક સાઈડનો જેમ કહેવાય ને કે ગાડરીઓ પ્રવાહ એ સાઈડ સૌથી વધુ જોવા મળે છે. તો સામે આપણે અમદાવાદ રોડ આપણે કહીએ તો જે કુવાડવા જીઆઈડીસી છે એનો જે રીતે વિકાસ થવો જોઈએ તે થઈ શક્યો નથી, આપને પણ ખ્યાલ છે. બીજી સૌથી મોટી વાત, હિરાસર એરપોર્ટ ત્યાં બને છે. કહી શકાય કે જે મેઇન આપણો જે ગેટવે જે છે, એન્ટ્રી એક્ઝિટ કયો મેઇન આપણી ઈ સાઈડથી છે, માલ પરિવહન કહો કે કોઈ પણ બાબત, તો તે જગ્યાએ કુવાડવા જીઆઈડીસી જે ફૂલ ફ્લેજ થવી જોઈએ તે નથી થઈ રહી. એની પાછળનું આપ શું કારણ માનો છો? અને માની લો કે એને આપણે હવે ફરીથી ડેવલપ કરવી હોય કે સુદૃઢ બનાવવી હોય, ફૂલ એક્શનમાં લાવવું હોય તો શું કરવું જોઈએ? તમે ખૂબ સરસ રાજકોટનું એક કહેવાય ને કે કરંટ ક્વેશ્ચન છે કે ભાઈ સાપર મેટોડાની અને એની આજુબાજુના ગામમાં ઘણું બધું ડેવલપમેન્ટ થાય છે ઇન્ડસ્ટ્રીયલ, પણ અમદાવાદ હાઈવે ઉપર શું કરવાની? બેઝિક ક્વેશ્ચન એક લેમેન તરીકે થાય કે ભાઈ અમદાવાદથી જ માલ આવવાનો છે અને આ બધી ઇન્ડસ્ટ્રીનું જે કંઈ ઉત્પાદન છે અમદાવાદ તરફ જ જવાનું છે. તો આખું રાજકોટ ક્રોસ કરીને ત્યાં સુધી જવાનો સમય શું કરવા બગાડવો અને ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ શું કરવા બગાડવી? છતાં પણ ડેવલપમેન્ટ આપણે જોઈએ છીએ. હકીકત એ છે કે મેટોડા અને સાપરમાં જ થાય છે. એની પાછળ ઘણા બધા કારણો કામ કરતા હોય છે મારુતભાઈ, જેમ કે સ્કિલ્ડ લેબર મળી આવવું. સાપરની અંદર હું મારી નાનકડી ફેક્ટરી સ્ટાર્ટ કરું કે કુવાડવામાં કરું તો મને સાપરની અંદર જે સ્કિલ લેબર મળી આવતું હોય, ઇઝીલી મળી આવતું હોય છે. મને મારા પ્રોડક્શનની અંદર જે પ્રોડક્ટની અંદર ડીલ કરું છું એ પ્રોડક્ટની અંદર મારી પાસે બધી જ ફેસિલિટી હોય એવું ના બને. મારે ઘણા બધા નાના નાના યુનિટોની પણ એમાં હેલ્પ લેવી પડતી હોય છે. કોઈ જોબ વર્ક કરાવવું પડતું હોય તો એ જોબ વર્ક પણ મને ત્યાં જોબ વર્કના યુનિટો, નાના નાના યુનિટો સાપર અને મેટોડામાં મળી આવતા હોય છે, જે નવા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં મળી આવતા નથી હોતા. એટલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા કારણોને કારણે સાપર અને મેટોડા ડેવલપ થયું છે. પણ જે હિરાસર એરપોર્ટની વાત કરી તો એની આજુબાજુમાં ભવિષ્યમાં એક સરસ મજાનો લોજિસ્ટિક પાર્ક આવે એવું મને લાગે છે. એના ઘણા બધા સારા ઓપોર્ચ્યુનિટી પણ છે કે ત્યાં કોઈ ઇન્વેસ્ટર છે, કોઈ સારો બિઝનેસમેન છે, ત્યાં લોજિસ્ટિક પાર્ક બનાવે તો ખૂબ સારું એમને વળતર મળી શકે એવા ચાન્સીસ છે. અને ભવિષ્યમાં હિરાસર એરપોર્ટની આજુબાજુમાં મોટી ઇન્ડસ્ટ્રીઓ આવશે એવો મને વિશ્વાસ છે. આપણે જે રીતે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની વાત કરીએ તો જે રીતે હમણાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીને ડેવલપ કરવામાં આવ્યું, વિશ્વની જે નામાંકિત જે પ્રચલિત બેન્કો જે છે, મોનેટરી ઇન્સ્ટિટ્યુશન છે, તે પણ ગિફ્ટ સિટીમાં આવ્યું છે. તો સામે એક એ પણ વાત છે કે રાજકોટમાં પણ આઈટી પાર્ક બનવાની જે વાત સામે આવતી હતી. એસોસિએશન દ્વારા પણ આપણે કહી શકાય કે મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, એની સાથે બેઠક પણ કરવામાં આવી હતી, સચિવોની પણ બેઠક થઈ હતી. રાજકોટ અને આઈટી પાર્ક આ સમન્વય આપ કઈ રીતે જોવો છો? કેમ કે અત્યારે આઈટીનું નામ આવેલા પણ સીધું બેંગ્લોર જ યાદ આવે, બેંગ્લોર યાદ આવે, નોઈડા યાદ આવે, ગુડગાંવ યાદ આવે. રાજકોટ માટે કેટલે અંશે ફિઝિબલ બનશે આઈટી પાર્ક? આઈટી પાર્કની વાત કરું ને તો ગવર્મેન્ટે રિસેન્ટલી આઈટી એન્ડ આઈટીએસ પોલિસી 2022-27 ડિક્લેર કરેલી છે. મારુતભાઈ, ખાલી રાજકોટ નહીં, ગુજરાત માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. આઈટી કંપની લાવનારા ઉદ્યોગ સાહસિકો માટે પણ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે. બેંગ્લોર એટલા માટે યાદ આવે છે કે જે તે સમયે એક ડિસિઝિવ ગવર્મેન્ટે આઈટી ફિલ્ડના લોકોને જે પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈતું હતું એ પ્લેટફોર્મ આપણે ક્યાંક ને ક્યાંક પૂરું પાડવામાં નથી સક્ષમ રહ્યા. એટલા માટે આજની તારીખે જો વાત કરીએ ને તો કર્ણાટકા ગવર્મેન્ટની આઈટી પોલિસી જે છે 20-25 છે, આપણી આઈટી પોલિસી છે સ્ટેટ ગવર્મેન્ટની એ 22-27 છે. આ બેની કમ્પેરિઝન કરો તો એકદમ લુક્રેટિવ ગવર્મેન્ટે સરસ મજાની પોલિસી આપી છે. આ પહેલાંની આપણી જ ગુજરાત સરકારની જે પોલિસી હતી એમાં વધુમાં વધુ સબસિડી 1 કરોડ જેવી મળતી હતી. જ્યારે આ પોલિસીની અંદર 22-27ની અંદર 200 કરોડ સુધીની સબસિડીના પ્રોવિઝન છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે આખા વિશ્વમાંથી આઈટી પ્લેયર્સને આપણે અટ્રેક્ટ કરી શકીએ એવું સરસ મજાનું ગવર્મેન્ટે પ્લેટફોર્મ આપ્યું છે. અને આ આઈટી અને આઈટીએસ પોલિસી 22-27નો ગવર્મેન્ટનો ટાર્ગેટ છે કે 3000 કરોડનું જે આઈટીની અંદર એક્સપોર્ટ છે એ 15000 કરોડ સુધી લઈ જવું અને એમ્પ્લોયમેન્ટ આપવું આના માટે વિચારે છે. તો હું તો બેંગ્લોરની કંપનીઓને એવું કહીશ તમારા માધ્યમથી કે ભાઈ તમે હવે ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ કરો આઈટી કંપનીની અંદર અને ખૂબ મોટો જે બેનિફિટ છે
અને એની અંદર પણ બે રીતે બેનિફિટ આપ્યા છે. કેપિટલ એક્સપેન્ડિચર ઉપર તો અત્યાર સુધી ગવર્મેન્ટ સબસિડી આપતી હતી જ કે ભાઈ તમે કંઈ નવું કરો છો, મોટું કરો છો, કેપિટલ એક્સપેન્ડિચર કરો છો, સબસિડી આપતી હતી. પણ તમારી કંપની બની ગયા પછી, ફેક્ટરી બની ગયા પછી જેને રન કરવા માટેનો જે ઓપરેટિંગ એક્સપેન્સ છે, એટલે કેપેક્સ અને ઓપેક્સ મોડેલ ઉપર વાત કરે છે સરકાર, અને ઓપરેટિંગ એક્સપેન્સ ઉપર પણ સબસિડી આપશે આઈટીની અંદર. તો ખૂબ સારી સબસિડી છે, અને ઇન્ટરેસ્ટ સબસિડી 7% સુધી છે, અને વાર્ષિક 1 કરોડની લિમિટ છે. તો આ અત્યાર સુધીની બધી સબસિડીઓમાં સૌથી મોટી અને સરસ મજાની સબસિડી છે. હવે આપણે પાછા સબસિડીના મુદ્દા ઉપર જ આપણે આવી રહ્યા છીએ. તો મારે પૂછવું છે કે માની લો કોઈ ઉદ્યોગ સ્થાપિત આપણે કરી દીધો, સબસિડી પણ મળવાની શરૂ થઈ ગઈ, પણ એવો કયો ખર્ચ હશે કે જે સબસિડીમાં સરકાર એને આવરી નથી લેતું? તો એની પણ માહિતી મેળવવી આપણા માટે અને ઉદ્યોગકારો માટે એટલી જ જરૂરી છે. જ્યારે તમે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવો છો ત્યારે ઘણા બધા ખર્ચ છે. જેમ કે મેં વાત કરી પહેલાં જ કે જે કોમન ફેસિલિટી છે, રોડ રસ્તા છે, ગટર છે, વોટર ટ્રીટમેન્ટ છે, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે કે સ્ટ્રીટ લાઇટ છે, આ બધા ખર્ચાઓ છે એ તમારા એની અંદર લઈ લેવામાં આવે છે. પણ તમારા જે લેન્ડ ડેવલપમેન્ટના ખર્ચા છે, ગુડવિલ ફી છે, કે તમે કોઈ કમિશનિંગ ફી આપેલી હોય કે રોયલ્ટી આપેલી હોય કે પ્રી ઓપરેટિંગ એક્સપેન્સ છે કે ઇન્ટરેસ્ટ કેપિટલાઇઝ કરેલું હોય, આ બધા ખર્ચાઓ છે એ આની અંદર આવરી લેવામાં આવતા નથી. તો બસ આ જ ખર્ચાઓ છે. બીજું મારે આપને એ પણ પૂછવું છે કે જ્યારે કોઈ ઉદ્યોગકારને પોતાનો પ્રોજેક્ટ રિપોર્ટ આપી દીધો અને માની લો કે એમની જે સબસિડી છે તે સેન્કશન પણ થઈ ગઈ, ત્યાર પછી સૌથી મોટો પ્રશ્ન કે ભાઈ સબસિડી ડિસબર્સ કઈ રીતે થાય, સબસિડીને કઈ રીતે મળશે, કેવી રીતે આપવામાં આવશે, કયા તબક્કા આવશે અને શું પ્રોસેસ હશે, તે વિશે થોડું માર્ગદર્શન. સબસિડી એમને છે પહેલાં જેવી રીતે મેં પહેલાં જ વાત કરી કે તમે એક વખત બિનખેતી થઈ જાય છે અને લેન્ડ અક્વાયર કરી લ્યો છો, પોઝેશન તમારી પાસે આવી જાય છે, પછી તમારા પ્રોજેક્ટ રિપોર્ટ અને લેઆઉટ સાથે ગવર્મેન્ટની અંદર તમે સબસિડી માટે અપ્લાય કરો છો અને ગવર્મેન્ટ તમારો પ્રોજેક્ટ અપ્રૂવ કરે છે, એવા કેસની અંદર તમને 4 ઇન્સ્ટોલમેન્ટની અંદર પછી સબસિડી મળતી હોય છે. જેમ જેમ તમારું કન્સ્ટ્રક્શન થતું જાય છે, 25%, 50%, 75% અને 100%, એ રીતે 4 ઇન્સ્ટોલમેન્ટની અંદર તમને ગવર્મેન્ટ તમારું જે સબસિડી છે એ ડિસ્બર્સ કરતી હોય છે. ખાસ વાત એ છે કે પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયા સુધીમાં 15% જેવી સબસિડી તમારી બાકી રહેશે. એટલે ટોટલ જે સબસિડી મળવા પાત્ર છે, ફોર એક્ઝામ્પલ 25% કેપિટલ સબસિડી છે, એ મુજબ તમારા પ્રોજેક્ટને 10 કરોડ સબસિડી મળે છે, તો 1.5 કરોડ સબસિડીની અમાઉન્ટ છે 8.5 કરોડ પહેલાં મળી જશે, 25%, 50%, 75% અને 100%, આ 4 સ્ટેજની અંદર 15% તમારા કમ્પ્લીશન પછી મળશે. રાજેશભાઈ, આટલી સારી ગવર્મેન્ટની પોલિસી હોય, આટલી સારી સબસિડીના રેટ્સ આપતા હોય, ગવર્મેન્ટ આટલું ધ્યાન રાખતું હોય, તેમ છતાં જે જાગૃતતા હોવી જોઈએ ઉદ્યોગકારોમાં, એ શું કામ જોવા નથી મળતું આપના મત પ્રમાણે? ક્યાંક ને ક્યાંક મેં પહેલાં જ કીધું એમ ગવર્મેન્ટથી દૂર રહેવાની સૂગ હોવી, એક ક્યારેક ને ક્યારેક ઉદ્યોગ સાહસિકને એક ઈગો હોવો, પ્રોપર પ્લાનિંગ ના કરવું, આ બધી બાબતોનું પ્રોપર પ્લાનિંગ ના કરવું, અને આવી નીતિઓ ક્યાંક ને ક્યાંક છેવાડાના માનવી સુધી હજી નથી પહોંચી શકી એવું પણ કહી શકીએ, અને અવેરનેસ નથી એવું પણ કહી શકીએ. મારી દ્રષ્ટિએ હું એવું માનું છું કે તમારા માધ્યમથી એ કહીશ કે ઘણા બધા એસોસિએશન વર્ક કરે છે, આ બધા એસોસિએશને આ બધી સબસિડીઓ બાબતના અવેરનેસ કેમ્પ કરવા જોઈએ, ઉદ્યોગ સાહસિકોને આ બાબતની નોલેજ આપવું જોઈએ અને ફ્રી સેમિનારો કરવા જોઈએ, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી આ બાબત પહોંચાડી શકીએ. રાજેશભાઈ, એક પ્રશ્ન મને એ પણ પૂછવાનું આપણે મન થાય છે કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટે ઉદ્યોગકાર રેડી થઈ ગયો હોય, બધી વસ્તુ એને કમ્પ્લીશન મીન્સ કે એને પરવાનગી સરકાર તરફથી મળી ગઈ હોય, તો એવી કોઈ નિયત સમય મર્યાદા સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે કે ભાઈ આ સમય મર્યાદામાં તમારે પૂરું કરી દેવાનું, અન્યથા કે નહીતર તમને સબસિડીમાં કંઈક ઘટાડો આવે કે સબસિડી મળવા પાત્ર ન રહે, એવું ખરા કોઈ પ્રોવિઝન? હા, આપણે જ્યારે તમારું સેન્કશન મળી જાય છે સબસિડીનું, પછી તમારે 3 વર્ષની અંદર, સેન્કશન ડેટથી 3 વર્ષની અંદર પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દેવો પડે છે. કોઈ કારણોસર કોઈ વિઘ્નો આવ્યા હોય ને તમે પ્રોજેક્ટ કમ્પ્લીશન નથી કરી શકતા, તો 1 વર્ષનું મેક્સિમમ એક્સટેન્શન મળે છે. SLEC કરીને એમની જે સ્ટેટ લેવલ એમ્પાવરમેન્ટ કમિટી હોય છે, એ આ બધું જોતી હોય છે, તો કમિટી તમને 1 વર્ષનું એક્સટેન્શન આપી શકે છે. અને તમારે આ પ્રોજેક્ટ છે ટાઈમ લિમિટની અંદર પૂરો કરવો પડે, અધરવાઇઝ ગવર્મેન્ટ રેવન્યુ એરિયર તરીકે તમારી આપેલી સબસિડી રિકવર કરી શકે છે. હવે થોડુંક પાછું આપણે આઈટી તરફ હું જવા માંગુ છું, કેમ કે આઈટી હવે ભારતનું ભાવિ છે, ભવિષ્ય છે. રાજકોટ, તમે કીધું કે ગુજરાત અને અથવા તો રાજકોટમાં કોઈ પણ જગ્યાએ ફિઝિબલ થઈ શકે છે, પરંતુ વિદેશી કંપનીઓને રાજકોટ અથવા તો ગુજરાતમાં આઈટી પાર્ક સ્થાપિત કરવા માટે કયા પ્રકારના સ્ટેપિંગ લેવા જરૂરી છે? નો ડાઉટ યોજના બહુ સારી છે, રકમ એટલે સબસિડી પેટે જે આપવામાં આવશે એ પણ બહુ સારી અમાઉન્ટ છે, એટ્રેક્ટિવ અમાઉન્ટ છે, પરંતુ એના કોઈ સ્ટેપિંગ તો હોવા જોઈએ ને, કે જેનાથી વિદેશની કંપનીઓ છે કે આપણી સ્થાનિક કંપનીઓ છે તે ગુજરાતમાં આવે અને આઈટીમાં રોકાણ કરે. સ્ટેપિંગ લેવામાં સિમ્પલ છે. પહેલાં તો એ ગવર્મેન્ટની જે સબસિડી છે સમજવી જોઈએ એને, જેથી કરીને એ કંપનીનું જે નવી કંપની સ્થાપે છે
એ નવી કંપની સ્થાપવા માટેનું એમનું જે વિઝન છે, વિઝન સાથે સબસિડીના ક્રાઇટેરિયાઓ ફૂલફિલ કરી અને એમનું એક ગવર્મેન્ટ સાથેનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ગવર્મેન્ટ સાથે રજિસ્ટ્રેશન કરાવે, ઓનલાઈન રજિસ્ટ્રેશન છે, સિમ્પલ વાત છે. અને સાથે સાથે ગવર્મેન્ટની અંદર જે કંઈ એમનો ખર્ચ છે એના એવિડન્સ સાથે એક એપ્લિકેશન કરે છે સબસિડીની, તો એમને મળી જાય છે. એટલે બહુ સિમ્પલ વાત છે. જેવી રીતે કોઈ પણ જગ્યાએ આપણે એક નવી આઈટી કંપની સ્ટાર્ટ કરીએ છીએ, એવી જ રીતે ગુજરાતમાં કરવાની છે. ખાસ જોવાનું છે એ સબસિડીના ક્રાઇટેરિયા સમજી લેવાના છે અને આપણા પ્રોજેક્શન સાથે, આપણા પ્લાનિંગ સાથે એને મેચ કરી અને આગળ વધવાનું છે. રાજેશભાઈ, સરકારના જે નવા નિયમો જે બનાવવામાં આવતા હોય, કોઈ પણ પોલિસીની વાત કરીએ, આપણે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની વાત કરી રહ્યા છીએ કે આઈટી પોલિસીની વાત કરતા હોય કે હોટલની વાત કરતા હોય, એમાં એક પ્રોવિઝન કોઈ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલું હોય તો સમયાંતરે એમાં સતત અપડેશન, બદલાવ આવતો હોય છે. તે ક્યાંક ને ક્યાંક ઉદ્યોગકારોને તેને કોપઅપ કરવામાં ઘણી તકલીફ પડે છે અને ઘણા ખરા જે લાભો મળવા જોઈએ તે સમય સૂચકતાના અભાવે નથી મળી શકતા. શું કહેશો? એ તો આપણે કહેવત છે ને કે સમય સાચું એ સાવધાન, એના જેવી વાત છે કે સમયે સમયે જે કંઈ નિયમો ચેન્જ થતા હોય છે તમારે અલર્ટ રહેવું પડે. બિઝનેસ કરો છો તો હું એવું કહીશ કે તમારા આંખ, કાન અને નાક ખુલ્લા રાખવા પડે અને જે કંઈ ગવર્મેન્ટના નવા નિયમો આવે છે એને તમારે ધ્યાનમાં રાખવા પડે. એના મુજબ જે કંઈ તમારે કરવું પડે એ કરવું જ પડે. આપણે જ્યારે રાજકોટની વાત કરી રહ્યા છીએ તો રાજકોટમાં જે રીતે ઔદ્યોગિક વિસ્તાર જે સતત વધી રહ્યો છે એને લઈને ક્યાંક ને ક્યાંક ચેમ્બરની એવી પણ માંગણી કરવામાં આવી છે કે રાજકોટને એક મોટી જીઆઈડીસી આપવામાં આવે. એટલે મોટી જીઆઈડીસી આપના મત પ્રમાણે શું ટર્મિનોલોજી શું હોઈ શકે અને મોટી જીઆઈડીસી એટલે શું ખાસ? મોટી જીઆઈડીસી તો ડિપેન્ડ કરે કે કોણ વાત કરે છે અને કયા વ્યૂ પોઈન્ટથી વાત કરે છે, એના ઉપરથી મોટી ગણી શકાય. પણ રાજકોટને ખરેખર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જે રીતે થઈ રહ્યું છે એના માટે એક સરસ મોટી જીઆઈડીસીની જરૂરત છે અને સારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી માટેની વાત છે. તો આપણે જે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સબસિડીની વાત કરીએ છીએ એમાં પણ ગવર્મેન્ટે જો જીઆઈડીસી ડેવલપમેન્ટ કરે છે કોઈ પણ જગ્યાએ ગુજરાતની અંદર નવી, તો એમને પણ સબસિડી આપે છે જીઆઈડીસીને પણ. તો એની અંદર વિચારી શકાય એવું છે. પણ સાથે સાથે હું એવું કહીશ કે કન્વેન્શન સેન્ટરની પણ જરૂરત છે. ગુજરાતની એક અલગ પોલિસી છે, ટુરિઝમ પોલિસી છે, 21-25ની પોલિસી છે જે ડિક્લેર થઈ ગઈ છે, એમનો જીઆર આવવો બાકી છે. પણ ખૂબ સરસ એની અંદર પ્રાવધાન રાખેલો છે કે એની અંદર કોઈ પણ કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવે, 2000 લોકોથી 2500 લોકોથી વધારે લોકોનું સેટિંગ અરેન્જમેન્ટ હોય એવું કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવે તો એના ઉપર 20% સબસિડી આપવામાં આવે છે અને ઇન્ટરેસ્ટ સબસિડી પણ આપવામાં આવે છે. રાજેશભાઈ, મારે છેલ્લા 2 પ્રશ્ન આપણે પૂછવા છે. એમાંનો પ્રથમ પ્રશ્ન એ, રાજકોટને આપ કઈ દિશામાં આવનારા સમયમાં જોઈ રહ્યા છો ઔદ્યોગિકરણની દ્રષ્ટિએ? મારી દ્રષ્ટિએ રાજકોટ ચારે બાજુથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કરી રહ્યું છે. ચારે દિશામાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો રાજકોટની આજુબાજુના વધુમાં વધુ ગામડાઓ છે રાજકોટની અંદર મર્જ થઈ ગયા છે અને એ ગામડાઓની આજુબાજુ એમની જે ખેતીની જમીન હતી બિનખેતી થવા માંડી છે ઔદ્યોગિક હેતુ માટે અને ઇન્ડસ્ટ્રીયલ વેથી રાજકોટ ખૂબ આગળ વધી રહ્યું છે, ખૂબ હરણફાળ કરી રહ્યું છે અને ખૂબ સારી રીતે આગળ વધશે એવા મને વિશ્વાસ છે. મારો છેલ્લો પ્રશ્ન આપને, આપણા રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે ઉદ્યોગકાર મિત્રો જે છે કે જે નવા સ્ટાર્ટઅપ લઈને આવી રહ્યા છે કે જેમનું ઓલરેડી પોતાના યુનિટો સ્થાપિત થયેલા છે, એમને એઝ અ કન્સલ્ટન્ટ આપ શું સંદેશો પાઠવશો? જે નવા સ્ટાર્ટઅપ થઈ રહ્યા છે એને મારું સિમ્પલ કહેવાનું છે, ઘણી વખત મને મારા 10 વર્ષના કેરિયરમાં અનુભવ થયો છે કે મારી પાસે આવે ત્યારે મને ખબર પડે કે ઘણી બધી ભૂલો કરી લીધી છે. તો નવું જ્યારે કંઈ પણ તમે સાહસ કરવાનું વિચારો છો એ પછી નાની અમાઉન્ટનું હોય કે ખૂબ મોટું હોય, તમે પ્રોફેશનલ લોકોનો એક વખત સંપર્ક કરો, એમની પાસેથી સમજો કે કઈ પ્રકારે એમને ગવર્મેન્ટમાંથી કઈ પ્રકારની સબસિડીઓ મળે છે, કયા લાભો મળે છે અને ગવર્મેન્ટના બીજા નિયમો છે જેમ કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તો પોલ્યુશનને રિલેટેડ નિયમો હોય છે, ફાયર સેફ્ટીને રિલેટેડ નિયમો હોય છે અથવા તો ફૂડ સેફ્ટીને લઈને નિયમો છે. જે પણ તમને નિયમો લાગુ પડે છે એ બધા નિયમોને આધીન જે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશનો કરવા પડતા હોય છે કરવા જોઈએ. નહીંતર ઘણી વખત એવું બન્યું છે કે આવા નિયમોને જે તમે ફોલો નથી કર્યો તો પાછળથી યુનિટ બંધ કરવું પડે છે અથવા તો યુનિટ બંધ કરવાના કારણે તમારું પ્રોડક્શન ડિસ્ટર્બ થાય અને પ્રોજેક્ટ આખો ફેલ જતો હોય છે. તો મારી દ્રષ્ટિએ આ બધા લાભો પણ લેવા જોઈએ અને નિયમોનું અનુકરણ પણ કરવું જોઈએ. રાજેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ કિંમતી સમય ફાળવી અને અમને આજે ઉપયોગી માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી. આપનો આભાર. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, રાજેશભાઈ ખૂબ જ ઉપયોગી માહિતી આજના જે યંગસ્ટર્સ જે છે કે જે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા જઈ રહ્યા છે અથવા તો જે લોકોએ પોતાના ઉદ્યોગો સ્થાપિત કરી લીધા છે તેમના માટે અત્યંત મહત્વપૂર્ણ એ માહિતી આપી કે સરકાર તેમની સાથે છે, ઘણી ખરી રીતે સહાય પણ આપે છે સબસિડીના રૂપમાં. માત્ર જરૂર છે યોગ્ય જ્ઞાનની.
જો તમે તમારો પ્રોજેક્ટને યથાવત રીતે પૂર્ણ કરવા માંગતા હોય અને ઉદ્યોગમાં તમે વૃદ્ધિ લાવવા માંગતા હોય તો યોગ્ય કન્સલ્ટન્ટ પાસે જવું અનિવાર્ય છે અને સરકારની કઈ રીતની યોજનાઓ છે, કઈ રીતની સબસિડી છે તે તેમને મળવાપાત્ર છે તે અંગે અભ્યાસ કરવો પણ એટલો જ જરૂરી છે. ત્યારે આ જ વિષય સાથે ફરીથી આવતા સપ્તાહે આપણે મળીશું. ત્યાં સુધી જોતા રહો. અબ તક નમસ્કાર.